W is equal to W એટલે વજન બરાબર is equal to નિપજનું વજન W is equal to MIP upon balance factor અહીંયા 96,500 ક્લિયર W નિપજનું વજન જો નિપજનું વજન કરવાનું છે તો આપણે સૂત્ર લખીશું m એટલે આણ્વીય દર I વિદ્યુત પ્રવાહ T સમય સેકન્ડના અંદર બેલેન્સ ફેક્ટર 96,500 m ની જગ્યાએ જો મોડ થશે તો જે નિપજ વેલ્યુ મોડ કરવાનું છે તો એના માટેનું સૂત્ર છે I into T બેલેન્સ ફેક્ટર 96,500 આ સૂત્ર છે મોડ માટે કદ માટેનું સૂત્ર T બરાબર I into T આ તાપમાન T છેદમાં દબાણ બેલેન્સ ફેક્ટર અને 96,500 ક્લિયર પ્રતિકાર તો P બરાબર એનર્જી પ્રતિકાર m ની વેલ્યુ મૂકી દીધી આ m ની વેલ્યુ છે આ P upon T જો આપણને STPA મતલબ ચેક કરવાનું કે STPA મોડ જેના આપણે n વડે દર્શાવીશું બરાબર v લીટર આ કઈ રીતે STPA પર ભાગ્યા 22.4 તો આપણે STPA કરવાનું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે એના પછી કોષની ક્ષમતા જેના આપણે નીચા વડે દર્શાવીશું તો નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય એટલે કોષની ક્ષમતા ટકામાં પૂછે તો અહીંયા નિપજનું
તો મિત્રો એક્ઝામ્પલ છે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દર કેટલું હશે? ક્લિયર. આપણા કોયડાનું એક્ઝામ્પલ છે કોયડો 3.10 જે બુકમાં આપણને આપેલું છે ઉદાહરણ એ જ એક્ઝામ્પલ છે. ક્લિયર. તો હવે જે પોઈન્ટ અહીંયા આપેલા છે પહેલાં આપણે લખી દઈએ. આપણને જે સમય આપેલો છે તો t બરાબર 10 મિનિટ અને થિયરીમાં આપણે વાત કરી છે કે જો વજન જે આપણે ગ્રામમાં લખવું હોય તો આપણે સમયને સેકન્ડમાં લઈ લેશું તો 10 મિનિટ એને સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ તો અહીંયા થશે 600 સેકન્ડ. ક્લિયર. બીજો અહીંયા વિદ્યુત પ્રવાહ આપેલો છે 1.5 જેને આપણે I કહીશું I બરાબર 1.5 એમ્પિયર. ક્લિયર. વિદ્યુત વિભાજિત કરવામાં આવેલું છે તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દર ગણો, મતલબ કે કોપરનું વજન ગણવાનું છે અને કેથોડ ઉપર. તો અહીંયા પહેલાં પ્રક્રિયા લખીએ. હવે મિત્રો આ ખાસ પોઈન્ટ છે, આપણે વાત કરીએ એ પ્રમાણે કે એક્ઝામ્પલ ગણવા માટે તમારે આગળના જે વિડીયો છે એના અંદર જે વિદ્યુત વિભાજન પર પ્રાપ્ત થતી નિપજોની જે વાત કરી છે એ આપણને ક્લિયર હોવા જોઈએ, એમના સમીકરણો આપણને ક્લિયર હોવા જોઈએ. હવે કોપર સલ્ફેટમાં કોપર પ્લસ કોપર Cu કોપર સલ્ફેટ છે તો એના અંદર બે આયનો, એક તો Cu2 પ્લસ અને એક છે SO4 2 માઇનસ. તો Cu2 પ્લસ ક્યાં જશે તો કેથોડ ઉપર જશે કારણ કે ધન આયન ઋણ આયન કેથોડ જે છે એના ઉપર જશે તો Cu2 પ્લસ કેથોડ ઉપર જાય એટલે એનું રિડક્શન થશે. તો પહેલાં આપણે અહીંયા કેથોડ ઉપર કોપરની રિડક્શન પ્રક્રિયા લખીએ તો Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અને એમાંથી Cu સોલિડ. આટલા સુધીનો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ક્લિયર થઈ ગયો. ચલો હવે આપણે ગણીએ. આપણે ગણવાનું છે દર. તો દર માટેનું સૂત્ર છે W બરાબર W કોપરનું દર બરાબર કોપરનું આણ્વીય દર ગુણ્યા I ગુણ્યા T ઇન્ટુ વેલેન્સ ફેક્ટર ભાગ્યા 96,500. ક્લિયર થઈ ગયું? તો હવે કોપરનું આણ્વીય દર કેટલું છે તો 63.5 AMU. I બરાબર આપણને આપેલા છે રકમના અંદર 1.5, T બરાબર 600 સેકન્ડ. ક્લિયર. અહીંયા વેલેન્સ ફેક્ટર તો સમીકરણ ઉપરથી આપણે વેલેન્સ ફેક્ટર કરીએ તો અહીંયા વેલેન્સ ફેક્ટર કેટલું થશે તો વેલેન્સ ફેક્ટર બરાબર એક તો પોઈન્ટ એ છે કે જે ધાતુ હોય તો એના જે આયન હોય એ જ એનું વેલેન્સ ફેક્ટર ગણાય. અને બીજું આપણે આ રીતે પણ કાઢી શકીએ જે ઇલેક્ટ્રોન કેટલા આપેલા છે 2 અને અહીંયા જે કોપર છે એનું તત્વયુગ લીધે ગુણાંક કેટલો છે 1 એટલે અહીંયા વેલેન્સ ફેક્ટર કેટલું થશે 2 થશે. ક્લિયર થઈ કે વેલેન્સ ફેક્ટર તો અહીંયા વેલેન્સ ફેક્ટર 2. ક્લિયર. અને અહીંયા 96,500. હવે આનું સાદુરૂપ આપો તો મિત્રો જેને આપણે સાદુરૂપ આપીશું તો એનો જવાબ હું અહીંયા એડ કરું 0.200 ને મતલબ કે 0.296 ગ્રામ. તો કેથોડ ઉપર કેટલું કોપર મતલબ કે જમા થયું હશે, નિક્ષેપિત થયું હશે, ડિપોઝિટ થયું હશે તો જવાબ છે કે કેથોડ ઉપર 0.296 ગ્રામ કોપર ડિપોઝિટ અથવા તો નિક્ષેપિત થયું હશે. ક્લિયર. આને કેલ્ક્યુલેટ કરી લેજો અને કેલ્ક્યુલેટ કરી અને એને સોલ્વ કરી શકીએ છીએ આપણે. ક્લિયર છે? તો સોલ્વ કરી લો મિત્રો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો બીજા નંબરનો આપણો એક્ઝામ્પલ 300 કેલ્વિન તાપમાન. અહીંયા આપણને જે ડેટા આપેલા છે આપણે લખી દઈએ. તો અહીંયા 300 કેલ્વિન તાપમાન 1 બાર દબાણ તો P બરાબર અહીંયા 1 બાર. CuCl2 નું જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તોબો એટલે કોપર છૂટું પડે છે અને ધન ધ્રુવ પર ડાયફ્લોરિન વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ એમ્પિયર I બરાબર 2
एम्पियर। विद्युत प्रवाह 1 कलाक सुधी टी बराबर अहींया समय आपने आपेलो है 1 कलाक एटले आपणे अहींया सेकंड में कन्वर्ट कर दे केटली सेकंड थशे 1 कलाकनी 3600 सेकंड। 1 कलाकनी 60 मिनिट और 1 मिनिटनी 60 सेकंड एटले केटला थशे 3600 सेकंड पसार करतो केटलुं कॉपर अने डायक्लोरीन वायु छूटो पड़शे। हवे आपणे कॉपरनुं वजन गणवानुं छे के केटलो कॉपर मळशे अने बीजुं डायक्लोरीन वायुनुं कद गणवानुं छे। तो पहला तो मित्रों आपने एनोड और कैथोड पर कई निपजों मळे छे एनी वात अहींया करीए। तो अहींया CuCl2 नुं जलीय द्रावण है। तो अहींया एनोड पर हूँ अहींया लखुं कैथोड, कैथोड पर रिडक्शन थशे। क्लियर। हवे आपने रकम में कई दीधेलुं छे कि केटलुं कॉपर अने केटलुं डायक्लोरीन वायु मळशे एटले आपने हवे आनु मतलब के आना अंदरथी आपने कॉपर मळशे अने बीजुं शुं मळशे क्लोरीन वायु मळशे। आपणे चेक करवुं होय तो करी शकीए छीए जलीय द्रावण एटले H2O साथे, परंतु चेक करशो तो अहींया कैथोड पर कोण जशे CuCl2 छे। तो CuCl2 ना अंदर 3 घटको होय, एक तो Cu2+, बीजुं जे 2Cl- अने जलीय द्रावण छे एटले H2O। हवे कैथोड पर कोण जाए तो Cu2+ जाए अने H2O जाए। तो बंनेना अंदरथी कोने SrP ની વેલ્યુ વધારે છે तो Cu2+ ને SrP ની વેલ્યુ વધારે છે એટલે Cu2+ નું રિડક્શન થશે। तो Cu2+ નું રિડક્શન થાય અહીંયા तो અહીંયા હું લખું Cu2+ અહીંયા 2 ઇલેક્ટ્રોન એમાંથી અહીંયા મળશે આપણને Cu સોલિડ। ક્લિયર। मतलब कैथोड ઉપર જે ઋણ ધ્રુવ છે कैथोड છે એના ઉપર આપણને કોપર મળશે। તો પહેલું સમીકરણ આપણે લખી દીધું। બીજું એનોડની વાત કરીએ। ચલો પહેલા કોપરનું સોલ્વ કરીએ। ક્લિયર। तो हवे कॉपरનું मतलब કેટલું कॉपर મળશે कॉपरનું वजन ગણવાનું છે। तो W बराबर M गुण्या I गुण्या T अपॉन वेलेंस फैक्टर गुण्या 96,500। क्लियर है। अहींया शुं गणी रह्या छे आपणे कॉपरનું वजन। कॉपरનો आणवीय दर 63.5। I विद्युत प्रवाह आपने आपेलो है 2 एम्पियर। टी बराबर समय सेकंड अंदर 3600 सेकंड। वेलेंस फैक्टर केटलो थशे 2। अहींया वेलेंस फैक्टर बराबर केटलो थशे 2 अने 96,500। हवे मित्रों आने सॉल्व करो तो आनु कैलक्युलेशन करशो तो अहींया जवाब है 0.38 ग्राम। क्लियर थी गयुं। तो एक तो आपणे गणाई गयुं केटलुं कॉपर मळशे एनी वात थई गई। हवे आपणे डायक्लोरीन वायु। क्लियर। तो डायक्लोरीन वायु माटे आपणे लखीए पहला प्रक्रिया के Cl- क्यों जशे एनोड पर ऑक्सीडेशन थशे। ऑक्सीडेशन की प्रक्रिया लखीए कि Cl- एमांथी शुं मळे छे Cl2 अहीं 2 Cl तो अहींया 2 Cl ऑक्सीडेशन की प्रक्रिया है। तो 2 Cl- है अहींया 1 Cl2 से बैलेंस करिए तो अहींया शुं आवशे 2 इलेक्ट्रॉन। क्लियर थी गई। अहींया -1 है अहींया केटला छे 0 है एटले के -2 અને 0 एटले केटला इलेक्ट्रॉननो वधारो थशे 2 इलेक्ट्रॉननो वधारो थशे। तो अहींया पण वेलेंस फैक्टर केटલું थशे अहींया आपणे क्लोरीनનો वेलेंस फैक्टर के तो इलेक्ट्रॉननी संख्या भाग्या क्लोरीनना मोल जे तत्व एकबीजे गुणांक एटले वेलेंस फैक्टर केटલું थशे 2। हवे क्लोरीन जे गैस जे मरे छे एनुं आपणे गणवानुं छे कद। क्लियर। वायु जे छे एनुं कद गणवानुं। तो कद माटेनुं सूत्र V बराबर I T R T तापमान इंटू वेलेंस फैक्टर 96,500 गुण्या T। तो V बराबर I बराबर केटलो छे 2, T बराबर 3600 सेकंड। आनी वेल्यू आपने लेवानी कीधी है 0.083। तापमान आपने आपेलू है 300 केल्विन। वेलेंस फैक्टर क्लोरीन केटलुं छे 2, 96,500 अने दबाण आपने अहींया आपेलू है केटलुं 1 बार। तो अहींया जे जवाब आवशे ए आपने शुं मळशे क्लोरीन वायुनुं कद। एक अने जवाब आपणे जे पण आवशे ए जवाब शेमां लखीशुं लीटरना अंदर। क्लियर है। आनुं सादुं रूप आपी मित्रों एनुं जे कैलक्युलेशन करीने अहींया जे जवाब आवशे ए कद आपणे शेमां लेशुं लीटरना कद। मतलब के आपने शुं मळशे तो Cl2 वायुनुं कद मळशे। क्लियर थई गयुं। तो
હું અહીંયા જવાબને એડ કરું તો અહીંયા 0.93 લીટર Cl2 વાયુ કેવા મળે છે એનોડ પર જમા થશે. ક્લિયર થઈ? તો મિત્રો સિમ્પલ વસ્તુ છે, ખાલી આપણને સૂત્રો યાદ હોવા જોઈએ. સૂત્રો યાદ હશે, રિએક્શન લખીશું અને દાખલો સોલ્વ કરી લઈશું. ક્લિયર? સોલ્વ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો 298 કેલ્વિન તાપમાન, મતલબ અહીંયા તાપમાન આપણને આપેલું છે 298 કેલ્વિન. તાપમાન 298 કેલ્વિન. 1 બાર દબાણે E બરાબર અહીંયા 1 બાર દબાણ ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ વચ્ચે CuSO4ના વિદ્યુત વિભાજન કોષ દરમિયાન 18.4 એમ્પિયરનો પ્રવાહ. તો I બરાબર 18.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક અને 42 મિનિટ માટે પસાર કરો. તો T બરાબર 1 કલાકને 42 મિનિટ. 1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ વત્તા 1 કલાક અને 42 મિનિટ. ટોટલ કેટલા મિનિટ થઈ? 102 મિનિટ. ક્લિયર થઈ ગયું? 60 મિનિટ બરાબર 1 કલાક અને બીજું 42 મિનિટ, એટલે 60 મિનિટ વત્તા 2 એટલે 102 મિનિટ. એટલે આપણે તો ટી શેમાં લઈએ છીએ? સેકન્ડમાં. તો મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 102 ગુણ્યા 60, અહીંયા લખીશું સેકન્ડ. ક્લિયર? પસાર કરતો કેટલા ગ્રામ કોપર પડશે, મતલબ કોપરનું વજન પૂછેલું છે. અને બીજું કેટલા કદનું O2 મળશે, O2નું કદ પૂછેલું છે અહીંયા લીટર. અને એક બીજો પોઈન્ટ અહીંયા આપણને આપી દીધું સાથે સાથે કોષની ક્ષમતા 75% છે. ક્લિયર? અહીંયા આપણને રકમો આપી દીધું. તો આપણે શું કરવું એની વાત છે. તો પહેલાં આપણે વજન કરીએ તો CuSO4નું દ્રાવણ છે. CuSO4નું વિદ્યુત વિભાજન, ગ્રેફાઇટનું જે વિદ્યુત ધ્રુવ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, જેમ પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એ રીતે ગ્રેફાઇટ પણ કયો છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્ક કરે છે. તો આપણને કેથોડ ઉપર શું મળશે? કેથોડ ઉપર વિદ્યુત વિભાજન કરીશું તો Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, અહીંયા Cu સોલિડ. ક્લિયર? Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા શું થશે? Cu સોલિડ. ક્લિયર? પોઈન્ટ ક્લિયર થઈ? CuSO4નું વિદ્યુત વિભાજન જે છે એનું ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ વડે મતલબ કે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો તમે રિએક્શન વિચારી શકો છો. તેમાં કેથોડ ઉપર આપણને Cu મળશે. ક્લિયર? ચલો અહીંયા વેલેન્સ ફેક્ટર Cuનો કેટલો થશે? કોપરનો વેલેન્સ ફેક્ટર, ઇલેક્ટ્રોન કેટલા છે? 2, કોપરના મોલ કેટલા છે? 1, વેલેન્સ ફેક્ટર કેટલો થશે? 2 થશે. તો અહીંયા આપણે W બરાબર MIT ઇન્ટુ વેલેન્સ ફેક્ટર ભાગ્યા 96,500. તો W બરાબર કોપરનો આણ્વીય દર 63.5, વિદ્યુત પ્રવાહ 18.4, સમય 102 ગુણ્યા 60, 102 મિનિટ અને એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 60. વેલેન્સ ફેક્ટર 2 છે અને 96,500. તો હવે આનું મિત્રો જેને સાદુરૂપ આપીશું તો આનો જે જવાબ આવશે એમાં લખીશું આપણે ગ્રામ. તો સોલ્વ કરવાનું. તો સાદુરૂપ આપીશું તો 37.049 ગ્રામ. ક્લિયર થઈ ગયું? આજે આપણે મતલબ કે જે વજન ગણ્યું એ વજનને આપણે ગણ્યું છે તો આપણે એને કહેશું થિયરિટિકલ અથવા તો સૈદ્ધાંતિક મતલબ કે કોપરનો દર કહી શકીએ. હવે એક પોઈન્ટ આવશે કે કોપરની કોષની ક્ષમતા આપેલી છે. તો કોષની ક્ષમતા આપેલી છે તો એનો મતલબ એ છે કે આપણે પ્રાયોગિક દર ગણવું પડશે. તો અહીંયા પ્રાયોગિક કોપરનો દર બરાબર સૈદ્ધાંતિક કોપરનો દર થિયરિટિકલ વેટ ગુણ્યા કોષની ક્ષમતા ટકામાં હોય તો અહીંયા ટકા ભાગ્યા અહીંયા કેટલા થશે? 100. તો કેટલું આપેલું છે? થિયરિટિકલ સૈદ્ધાંતિક 37.049 ગુણ્યા અહીંયા 75 ભાગ્યા 100. તો
અહીંયા જે આવશે કોપરનો દર આપણને એને ઓબ્ઝર્વેશન અથવા તો પ્રાયોગિક દર આપણે કહીશું. અને દર કેટલો આવશે એને સોલ્વ કરીશું મિત્રો. તો 27.78 ગ્રામ, 27.78 ગ્રામ. તો હવે જવાબ અહીંયા સુધી લખવાનો. આનો ઉલ્લેખ ના કર્યો હોત, મતલબ કે કોષની ક્ષમતાનો ઉલ્લેખ કરેલો ના હોય રકમના અંદર, તો આપણે આટલા સુધી કરીશું. પણ કોષની ક્ષમતાનો ઉલ્લેખ કરેલો છે, તો હવે આપણે કોષની ક્ષમતા વડે ગુણી અને પછી જે દર આવતો હશે એ દરનો આપણે અહીંયા જવાબ લખીશું. અને દરને આપણે કહીએ છીએ ડબલ્યુ ઓબ્ઝર્વેશન, મતલબ કે પ્રાયોગિક કોપરનું દર કેટલું છે એ આપણે અહીંયા ગણી શકીએ છીએ. તો આ પોઈન્ટનો શું ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી ગઈ? ક્લિયર થઈ ગયો? તો હવે આ તો કોપરની વાત થઈ ગઈ. હવે આપણે ગણવું છે મિત્રો, કેટલા કદનો O2 વાયુ મળશે. એનોડની પ્રક્રિયા, એનોડ ઉપર ઓક્સિડેશન. હવે આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે કોપર સલ્ફેટનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ, ગ્રેફાઇટ અથવા પ્લેટિનમ જ્યાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરીએ તો એના અંદર SO4 માઇનસનું વિદ્યુત વિભાજન નહીં થતું, પરંતુ પાણીનું વિદ્યુત વિભાજન થાય છે. કારણ કે પાણીનું SOP વધારે છે, તો પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો અહીંયા આપણને 4H પ્લસ O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો O2 મળશે. અહીંયા O2નો વેલેન્સ ફેક્ટરની વાત કરીએ તો વેલેન્સ ફેક્ટર કેટલો થશે? તો ઇલેક્ટ્રોન કેટલા છે? 4, અને O2ના આગળ મોલ 1, એટલે આનો વેલેન્સ ફેક્ટર કેટલો થશે? 4. હવે આપણે કદ કરવું છે, તો કદ માટેનું સૂત્ર V બરાબર, મતલબ V બરાબર I ઇન્ટુ T, અહીંયા RT વેલેન્સ ફેક્ટર 96500 ગુણ્યા P. ક્લિયર? તો V બરાબર આઈની વેલ્યુ એમ્પિયર 18.4. ક્લિયર? સમય 102 મિનિટ, એને સેકન્ડમાં લખીએ એટલે 60. R બરાબર 0.083 લેશું. તાપમાન આપણને આપેલું છે 298 કેલ્વિન. વેલેન્સ ફેક્ટર અહીંયા કેટલું છે? 4 છે ઓક્સિજનનો વેલેન્સ ફેક્ટર, અને અહીંયા 96500, અને દબાણ આપણને આપેલું છે 1 બાર. તો હવે આનું સાદું રૂપ મતલબ કે આપણે જેને આપીશું તો વીનો જે જવાબ આવશે એ આવશે લીટરના અંદર, મતલબ O2નું કદ. તો અહીંયા જવાબને હું એડ કરું તો અહીંયા O2નું કદ આપણને મળશે 7.20 લીટર. 20 લીટર શું મળશે આપણને? O2 લીટર O2. તો આટલા સુધી તો આપણે જવાબ લાવી દીધો. પણ હવે આપણને રકમમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે, તો આપણે જવાબ આગળ ગણવું પડશે. કારણ કે આ કદ જે છે એને આપણે કહી દઈશું થિયરિટિકલ કહીશું. ક્લિયર? અને કોષની ક્ષમતા આપેલી છે એટલે આપણને એમ કહે છે કે હવે ઓબ્ઝર્વેશન કદ કેટલું થાય એમ કહેવા માંગ્યો છે. તો અહીંયા ઓબ્ઝર્વેશન કદ માટે V ઓબ્ઝર્વેશન મતલબ કે પ્રાયોગિક કદ બરાબર V થિયરિટિકલ ગુણ્યા N% ભાગ્યા 100. તો V ઓબ્ઝર્વેશન બરાબર થિયરિટિકલ કેટલું છે? 7.20 ગુણ્યા કોષની ક્ષમતા કેટલી છે? 75, અને અહીંયા ભાગ્યા 100. ક્લિયર છે? તો મિત્રો આનો જવાબ 5.40. V ઓબ્ઝર્વેશન બરાબર 5.40 લીટર શું થશે? તો O2. ક્લિયર છે? તો આનું શું ઇમ્પોર્ટન્સ છે, આનું શું મહત્ત્વ છે રકમના અંદર, એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. જો આપણને રકમમાં કોષની ક્ષમતા આપેલી ના હોય તો આપણે આટલા સુધી જ ગણીશું. અને અહીંયા કોષની ક્ષમતા આપેલી છે એટલે હવે એ કહેવા માંગે છે કે તમે કયું કદ ગણો? તો પ્રાયોગિક કદ ગણો. તો પ્રાયોગિક કદ ગણવા માટે આપણે V થિયરિટિકલ N% ભાગ્યા 100 કરીને અહીંયા સુધી જવાબ આવશે. ક્લિયર થઈ ગયું? સોલ્વ કરો. રકમ છે મિત્રો હવે 10 લીટર એક કેપિટલ M CuSO4 ને FOI મતલબ જલીય દ્રાવણમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવથી 96.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1000 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે તો આપણને ગણવાનું છે STP એનોડ ઉપર નિક્ષેપિત થતા વાયુનું કદ ગણવું. STP કદ ગણવું છે તો STP કદ ગણવા માટે આપણા જોડે સૂત્ર છે કે આપણા જોડે મોલ હોય તો આપણે V લીટર આ STPનું કદ છે ભાગ્યા 22.4. એનો મતલબ કે આપણા જોડે મોલ હોય તો આપણે 22.4 વડે ગુણી દઈશું તો આપણને શું મળી જશે? STP કદ મળશે. તો અહીંયા પહેલાં
આપણે એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ અહીંયા. ઓક્સિડેશન થશે. કોપર સલ્ફેટમાં SO2 માઇનસ અને પાણી બંનેનું કોમ્પિટિશન થશે. SO2 માઇનસ એનોડ પર જશે નહીં. કોણ જશે? પાણી એનોડ ઉપર જશે. ક્લિયર? તો અહીંયા પાણીનું ઓક્સિડેશન થશે. અહીંયા બનશે 4H પ્લસ, અહીંયા O2 અને અહીંયા આવશે 4 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આપણે પહેલાં મોલ ગણીએ. O2ના મોલ બરાબર IT વેલેન્સ ફેક્ટર ગુણ્યા 96,500. I બરાબર આપણને આપેલું છે 96.5. સમય આપણને સેકન્ડમાં આપેલો છે 1000. વેલેન્સ ફેક્ટર O2નું વેલેન્સ ફેક્ટર ગણવું છે. બેલેન્સ સમીકરણ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ભાગ્યા 1 બરાબર કેટલું થશે? 4 અને અહીંયા 96,500. આ કેન્સલ થઈ જશે. 1/4 મોલ. આ તો મોલ આવ્યું. આપણને STP એક કદ પૂછેલું છે O2નું. એનોડ ઉપર જે O2 આવ્યું છે એનું કદ. તો અહીંયા NO2 બરાબર V લીટર. આ શું છે? STP ભાગ્યા 22.4. તો V લીટરને આપણે કરતા બનાવીએ. ક્લિયર? તો અહીંયા O2નું કેટલું છે? 1/4 મોલ અને અહીંયા કેટલું છે? 22.4. એટલે જવાબ આવશે 5.6 લીટર. ક્લિયર? બીજું તમે આમ સૂત્ર ઉપરથી બી કરી શકો. ડાયરેક્ટ મેથડ પણ છે. કઈ રીતે? મોલ આપણા જોડે આવી ગયા. તો મોલ આવી ગયા તો આપણે આ રીતે લખી શકીએ. બીજી રીતે જાય છે કે 1 મોલ STP કદ બરાબર કેટલું છે? 22.4 લીટર. તો આપણા જોડે કેટલા મોલ છે? 1/4 મોલ STP કદ કેટલું થાય? તો 22.4 ગુણ્યા 1/4 એટલે એક જવાબ આવશે 5.6 લીટર. તો કેટલો O2 વાયુ? તો O2 વાયુનું કદ કેટલું થશે? તો O2 વાયુ એનોડ ઉપર કેટલો? તો 5.6 લીટર મળશે. ક્લિયર છે? ચલો બીજો પોઈન્ટ આપણને પૂછેલો છે H પ્લસની સાંદ્રતા. H પ્લસની સાંદ્રતા. હવે સાંદ્રતા જેને આપણે મોલારિટી. તો આપણને કહે મોલારિટી બરાબર N/V. તો આપણા જોડે H પ્લસના મોલ હોય તો કદ તો આપણને રકમમાં આપેલું છે. તો આપણે સાંદ્રતા ગણી શકીએ છીએ. ક્લિયર? તો પહેલાં આપણે સમીકરણ લખી દઈએ. 4H પ્લસ O2 4 ઇલેક્ટ્રોન. તો હું પહેલાં ગણું સાંદ્રતા ગણવા માટે. O2ના મોલ બરાબર IT વેલેન્સ ફેક્ટર 96,500. તો NO2 I બરાબર 96.5 એમ્પિયર. સમય આપણને આપેલું છે 1000 સેકન્ડ. વેલેન્સ ફેક્ટર કોનો? હવે H પ્લસનો વેલેન્સ ફેક્ટર. આપણે અહીંયા H પ્લસની સાંદ્રતા ગણીએ છીએ અત્યારે. ક્લિયર? કારણ કે H પ્લસની સાંદ્રતા ગણવી છે એટલે પહેલાં આપણે શું કરીશું? H પ્લસના મોલ. H પ્લસના મોલ આપણને અહીંયા મળી જાય તો આપણે કદ વડે ડિવાઈડ કરીશું એટલે આપણને સાંદ્રતા મોલારિટીમાં મળી જશે. તો H પ્લસ માટે અહીંયા આઈની વેલ્યુ મતલબ કે આપેલી છે. સમય આપેલું છે વેલેન્સ ફેક્ટર. તો આનો વેલેન્સ ફેક્ટર કેટલો થશે? તો ઇલેક્ટ્રોન કેટલા છે? 4 અને તત્વ એકબીજા ગુણાંક કેટલું છે? 4. તો એને કેટલા થશે? વેલેન્સ ફેક્ટર 1. ક્લિયર થઈ ગયું? અને અહીંયા 96,500. ક્લિયર? તો અહીંયા આ કેન્સલ થશે. મતલબ H પ્લસના મોલ આપણને મળશે 1 મોલ. આ તો મોલ આવ્યા પણ તો આપણને પૂછેલી છે સાંદ્રતા. તો હું અહીંયા લખું H પ્લસની સાંદ્રતા બરાબર H પ્લસના મોલ ભાગ્યા કદ. તો મોલ 1 છે અને કદ આપણને આપેલું છે V બરાબર 10 લીટર. એટલે કેટલું થશે? 0.1 મોલ. H પ્લસની સાંદ્રતા કેટલી થશે? 0.1 મોલ. આના ઉપરથી આગળ પૂછી શકે pH. તો pH બરાબર -log10 H પ્લસ. તો અહીંયા pH ગણીએ તો -log10 H પ્લસની સાંદ્રતા 0.1 એટલે કે 10⁻1. તો -1 આગળ જશે અને log 10 આધાર 10 એટલે આ 1 થઈ જશે. તો pH કેટલી હશે? pH બરાબર 1. તો અહીંયા pH સુધી પણ આપણને પૂછી શકે. તો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો દરેક જણને. સાંદ્રતા કઈ રીતે ગણવાની છે H પ્લસની. ચલો હવે ત્રીજા નંબરનો પોઈન્ટ છે કેથોડ ઉપર જમા થતા કોપરનું દર. કોપરનું દર. તો અહીંયા કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા
Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અહીંયા કોપર. ક્લિયર. કોપરનું દર માટેનું સૂત્ર W બરાબર MIT વેલેન્સ ફેક્ટર 96500. ક્લિયર છે. કોપરનું આણ્વીય દર છે 63.5, 96.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1000 સેકન્ડ. વેલેન્સ ફેક્ટર અહીંયા કોપરનો વેલેન્સ ફેક્ટર કેટલો થશે? 2. અહીંયા આવશે 96500. તો આ પોઈન્ટ કેન્સલ થશે. 63.5 ભાગ્યા 2 એટલે 31.75 ગ્રામ. તો કેથોડ ઉપર કોપર કેટલું જમા થશે? 31.75 ગ્રામ. ક્લિયર થઈ ગયું? તો આ રીતે મતલબ કે આ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરી શકીએ. હવે એક્ઝામ્પલ છે મિત્રો, AgNO3 અને CuSO4ના દ્રાવણ ભરેલા 2 કોષોની શ્રેણીબદ્ધ કરી તેમાં અમુક વિદ્યુતનો જથ્થો પસાર કરતો 1.8 ગ્રામ Ag મળે છે, તો કોપર કેટલા ગ્રામ મળશે? તો અહીંયા 2 વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીમાં જોડેલા છે એટલે અહીંયા આપણે લગાવીશું ફેરાડેનો બીજો નિયમ. તો ફેરાડેના બીજા નિયમમાં આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે? તો અહીંયા Agનું વજન આપેલું છે. WAG બરાબર કેટલું છે? 1.08 ગ્રામ. ક્લિયર. આપણને ગણવાનું કહે છે કોપરનું વજન ગણો. તો ફેરાડેનો નિયમ આપણે બીજા નિયમ પ્રમાણે મુજબ WAG upon EAG બરાબર WCU upon ECU. ક્લિયર. હવે EAG શું છે અને મતલબ કે ECU શું છે? તો EAGને કહેવાય સિલ્વરનો તુલ્ય ભાર. અને તુલ્ય ભાર જે છે એના માટેનું સૂત્ર છે આણ્વીય દર ભાગ્યા વેલેન્સ ફેક્ટર. Agનો આણ્વીય દર છે 108. વેલેન્સ ફેક્ટર તો Ag જે છે Ag પ્લસ ઇલેક્ટ્રોન, તો અહીંયા Ag મળે તો Agનો વેલેન્સ ફેક્ટર થશે 1, મતલબ અહીંયા 108 ગ્રામ. આ શું આવ્યું? EAGની વેલ્યુ આવી. એ રીતે આપણે કોપરનું ગણીએ તો ECUનો મતલબ શું છે? કોપરનો તુલ્ય દર. તુલ્ય દર માટેનું સૂત્ર આણ્વીય દર ભાગ્યા વેલેન્સ ફેક્ટર. કોપરનો આણ્વીય દર 63.5 અને કોપર જે છે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન Cu. તો કોપરનું વેલેન્સ ફેક્ટર કેટલો થશે? તો કોપરનો વેલેન્સ ફેક્ટર 2 થશે. તો અહીંયા 31.75. તો આ કિંમત આપણે લાવી દીધી. હવે ફેરાડેના બીજા નિયમ પ્રમાણે આપણે ગણી લેશું. W કોપર ગણવાનું છે. કોપરનું વજન WAG બરાબર 1.08. Agનો તુલ્ય દર 108. કોપરનું વજન ગણવાનું છે અને કોપરનું તુલ્ય દર છે 31.75. W કોપર બરાબર 1.08 31.75 ભાગ્યા અહીંયા 108. અને સાદુરૂપ આપશો જે જવાબ આવશે એમાં લખીશું ગ્રામમાં. તો એટલો ગ્રામ કોપર આપણને શું થશે? મળશે. ક્લિયર છે. તો જવાબ અહીંયા 0.3175 ગ્રામ કોપર આપણને શું થશે? મળશે. ક્લિયર છે. તો ફેરાડેના બીજા નિયમના આધારે આ દાખલો આપણે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર. એક વજન આપેલું હોય અને એક વજન ગણવાનું કે બાકી તુલ્ય દર તો આપણે ગણી શકીએ છીએ. હવે અહીંયા આપેલું છે x4 પ્લસ Z3 પ્લસ અને Y5 પ્લસ ધરાવતા દ્રાવણમાંથી 3 ફેરાડેનો જથ્થો. કેટલા ફેરાડે? 3 ફેરાડેનો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો નિપજોનું પ્રમાણ x/y/z ના પ્રમાણમાં લખો. ક્લિયર. તો અહીંયા પહેલાં તો આપણે આમના સમીકરણ બનાવી દઈએ એટલે આપણને ખબર પડે કે સમીકરણમાં કેટલા ફેરાડે પસાર કરેલું છે. તો અહીંયા x4 પ્લસ 4 ઇલેક્ટ્રોન અહીંયા x. ક્લિયર. પછી z3 પ્લસ 3 ઇલેક્ટ્રોન અહીંયા z અને y5 પ્લસ
5 ઇલેક્ટ્રોન અને અહીંયા આપણને મળશે. સમીકરણ ક્લિયર થઈ ગયા? જેટલી સંયોજકતા છે એટલા ઇલેક્ટ્રોન મૂકી દેશો અહીંયા. ક્લિયર? હવે આ સમીકરણની શું વાત છે? આનો મતલબ શું? આનો મતલબ છે 4 મોલ ઇલેક્ટ્રોન. 4 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? 4 ફેરાડે. તો આ અહીંયા એમ કહેવા માંગે કે જ્યારે 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો આપણને કેટલા એક્સ મળે છે? 1 મોલ એક્સ. કેટલા મળે છે? 1 મોલ એક્સ. આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? 4 ફેરાડે પસાર કરીએ વિદ્યુતનો જથ્થો તો આપણને શું મળે છે? 1 મોલ એક્સ. અને 4 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. 4 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતનો જથ્થો 4 × 96500 કુલમ, એના બરાબર શું લખી શકીએ આપણે? 4 ફેરાડે. ક્લિયર? તો અહીંયા 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી 1 મોલ એક્સ મતલબ કે નિપજ મળે છે. તો આપણે કેટલા પૂછેલા છે? 3 ફેરાડે જથ્થો પસાર કરવાનો છે. તો હું અહીંયા લખી શકું 4 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતો 1 મોલ એક્સ નિપજ મળે છે. આપણને પ્રશ્નમાં કેટલા ફેરાડે પસાર કરવાનું કીધું છે? 3 ફેરાડે. 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યા તો કેટલા મોલ આપણને એક્સ નિપજ મળશે? તો 3/4 મોલ એક્સ નિપજ મળે. એક પોઈન્ટ. ચલો એ રીતે આ સમીકરણમાં 3 મોલ ઇલેક્ટ્રોનને આપણે શું લખી દઈશું? 3 ફેરાડે. તો 3 ફેરાડે જ્યારે પસાર કરીએ તો આપણને કેટલા મોલ મળે છે? 1 મોલ ઝેડ. ક્લિયર? તો અહીંયા હું લખું 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતો 1 મોલ ઝેડ મળે છે. 1 મોલ ઝેડ નિપજ મળે છે. તો આપણને કેટલા ફેરાડે પસાર કરવાનું કીધું છે? 3 ફેરાડે. તો 3 × 1/3 બરાબર આપણને શું મળશે? 1 મોલ ઝેડ નિપજ મળે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા ફેરાડે થશે? 5 ફેરાડે. તો એમાં આપણને કેટલા મળે છે? 1 મોલ વાય. તો હવે હું અહીંયા લખું ડાયરેક્ટ 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો અહીંયા 1 મોલ વાય મળે. તો આપણને પૂછ્યા છે 3 ફેરાડે પસાર કરો તો કેટલું મળશે? તો 3/5 મોલ વાય નિપજ. હવે આપણને અહીંયા પૂછ્યો છે ગુણોત્તર એક્સ જેમ વાય જેમ ઝેડ. તો એક્સ બરાબર કેટલા? કેટલી નિપજ મળે છે? 3/4. વાયની નિપજ કેટલી મળે છે? 3/5. ઝેડની નિપજ કેટલી મળે છે? અહીંયા 1. ક્લિયર? તો હવે ગુણોત્તર આપણે લખવો છે તો અહીંયા એનો મતલબ કે ગુણી દઈએ તો 5 × 20 એટલે અહીંયા મતલબ કે 5 એટલે અહીંયા આવશે ગુણોત્તર લખીએ તો 15. ક્લિયર? લસાડી લે તો મતલબ કે 20 એટલે અહીંયા 5 વડે ઉપર પણ 15, અહીંયા 4 વડે એટલે અહીંયા 12/20. તો એક્સ જેમ વાય જેમ ઝેડનો ગુણોત્તર કેટલો મળશે? તો એક્સ જેમ વાય જેમ ઝેડનો ગુણોત્તર 15/12/20 અથવા તો તમે આ જવાબ પણ લખી શકો છો. ક્લિયર થઈ ગયું? કઈ રીતે ગણવાના છે પોઈન્ટ ખબર પડી ગઈ? આ ટોપિક આપણો ફેરાડેના આધુનિક નિયમની જે રજૂઆત છે એ આધારે આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. હવે અહીંયા A2B4 X3Y4 અને C4D5માંથી 2 ફેરાડે જથ્થો પસાર કરતો A જેમ X જેમ C એનો ગુણોત્તર આપણે ગણવાનો છે. મતલબ એનો, એક્સનો અને સીનો. તો પહેલાં એ માટે અહીંયા આમાંથી એ કયા બનશે? તો હવે ચોકડી ગુણાકાર કરતો પહેલો ધન હોય તો અહીંયા બનશે A4+, અહીંયા બનશે X4+, અને અહીંયા બનશે C5+. ક્લિયર? અહીંયા X4+. ક્લિયર છે? ચોકડી ગુણાકાર કરતો એટલે આયન કયા બને? 2 આયનો હોય, ધન અને ઋણ આયન. તો પહેલું ધન આયન A4+, અહીંયા X4+, અને અહીંયા C5+. ક્લિયર? તો સમીકરણ લખીએ આપણે AX અને Cના જ પૂછેલા છે અહીંયા. તો A4+, 4 ઇલેક્ટ્રોન એમાંથી કેટલા ફેરાડે છે? 4 ફેરાડે. કેટલા મોલ મળે છે? 1 મોલ એ મળે છે. તો આપણને કેટલા ફેરાડેનું પૂછેલું છે? 2 ફેરાડે. કેટલા મોલ એ મળશે? 2/4 એટલે 1/2 મોલ આપણને શું મળશે? એ
બીજું સમીકરણ x4 પ્લસ અહીંયા 4 ઇલેક્ટ્રોન, અહીંયા x4 ઇલેક્ટ્રોન એટલે 4 ફેરાડે, એમાંથી 1 મોલ x મળે છે, તો 2 ફેરાડેમાંથી કેટલું મળશે? તો સેમ જવાબ અહીંયા 1/2 મોલ અહીંયા x મળશે. અને ત્રીજા નંબરમાં C5 પ્લસ અહીંયા 5 ઇલેક્ટ્રોન C, તો મતલબ કેટલા ફેરાડે થયા? 5 ફેરાડે, એમાંથી કેટલા મોલ C મળે છે? 1 મોલ C. આપણને પૂછેલા કેટલા છે? 2 ફેરાડે, તો 2 ફેરાડેમાંથી કેટલા મળશે? તો અહીંયા 2/5 મોલ C. હવે ગુણોત્તર લખીએ A જેમ X જેમ C, A બરાબર 1/2, 2/5 પ્લસ આ લઈ લઈએ તો અહીંયા 10 થશે, તો અહીંયા આવશે 5 અને અહીંયા શું આવશે? 2. ક્લિયર થઈ ગયું? તો આ શું થઈ ગયું? A જેમ X જેમ C નો ગુણોત્તર કેટલું થશે? 5 જેમ અને અહીંયા કેટલું થશે? 5 × 10 4. ક્લિયર? 5 × 10 એટલે 4. ક્લિયર થઈ ગયું? તો આ રીતે આપણને આપેલું હોય તો આયન બનાવીને સમીકરણ લખવાના, સમીકરણ લખીને આપણે સોલ્વ કરી શકીએ. સ્વાધ્યાયનો દાખલો છે 3.12. નીચેના રિડક્શન માટે કેટલા વિદ્યુત ભાર અથવા તો ચાર્જ જોઈએ? ક્લિયર? વિદ્યુત ભાર ગણવાના છે. તો વિદ્યુત ભાર અથવા ચાર્જ આપણે ક્યારે ગણી શકીએ? આપણા જોડે ફેરાડે હોય તો ફેરાડેને 500 વડે ગુણી દઈશું એટલે આપણે શું ગણી? એનો વીજભાર અથવા તો ચાર્જ આપણે ગણી શકીએ છીએ. ક્લિયર? હવે અહીંયા આપણને પૂછ્યું છે 1 મોલ Al3+ માંથી એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે. તો અહીંયા 1 મોલ Al3+ એમાંથી એલ્યુમિનિયમ, અહીં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 3 ઇલેક્ટ્રોન, જે ચાર્જ છે અહીંયા આવશે. ક્લિયર? 1 મોલ કીધેલા છે, તો આનો મતલબ કે 1 મોલ એલ્યુમિનિયમ 3+ માંથી એલ્યુમિનિયમ બનાવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે? તો જવાબ આવશે 3 ફેરાડે. તો 3 ફેરાડેનો ચાર્જ કેટલો થશે? તો 3 ફેરાડેનો ચાર્જ 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. તો 3 ફેરાડે એટલે 3 × 96,500 કુલમ. તો 1 મોલ Al3+ માંથી L બનાવવા માટે કેટલો વીજભારની જરૂર પડશે? 3 × 96,500 કુલમની જરૂર પડશે. ક્લિયર છે પોઈન્ટ? ચલો, 1 મોલ Cu2+ માંથી Cu બનાવશે, તો Cu2+ એમાંથી Cu બનાવશે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન. આપણને પૂછ્યું છે 1 મોલ Cu2+ માંથી Cu મેળવવા માટે કેટલો વિદ્યુત ભાર અથવા ચાર્જની જરૂર પડે? સમીકરણ લખી દઈશું એટલે આપણને ઇઝી થઈ જશે. આ કેટલા ફેરાડે છે? 2 ફેરાડે. અને વિદ્યુત ભાર આપણને પૂછેલો છે એટલે આપણે કુલમમાં લખીશું. તો 2 ફેરાડે એટલે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. તો 2 ફેરાડે હોય તો જવાબ શું આવશે? 2 × 96,500 કુલમ. તો આ જવાબ થઈ ગયો. 1 મોલ MnO4- માંથી Mn2+, તો MnO4- એમાંથી Mn2+. હવે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા લખવા? તો જુઓ, રેડ બોક્સમાં આપણે ભણી ગયા છે. અહીંયા Mnનો ઓક્સિડેશન અંક કેટલો થશે? ઓક્સિજનનો માઇનસ છે, તો 4 × 8 -8, અને પેલી બાજુ જાય એટલે +8 -1 એટલે કેટલું થશે? +7. અને અહીંયા કેટલું થશે? +2. ઓક્સિડેશન અંકમાં ઘટાડો એટલે રિડક્શન, એ તો ક્લિયર છે. કેટલાનો ઘટાડો થાય છે? 5નો. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? હવે 5 ઇલેક્ટ્રોન એટલે શું ગણાશે? તો 5 ઇલેક્ટ્રોનને આપણે કહીશું 5 ફેરાડે. 5 ફેરાડે એટલે કેટલો વિદ્યુતનો જથ્થો? 5 × 96,500 કુલમ. ક્લિયર થઈ ગયું? આ કઈ રીતે લખ્યું? પોઈન્ટ ક્લિયર થઈ ગયું? ક્લિયર? MnO4- માંથી Mn2+, આનું Mn ઓક્સિડેશન અંક +7, અહીંયા Mn ઓક્સિડેશન અંક +2. રિડક્શન થાય છે એટલે આઈડિયા આવી ગઈ કે ઇલેક્ટ્રોન આ બાજુ મૂકવા પડશે. કેટલા ઓક્સિડેશન અંકમાં ઘટે છે? કે 5 ઘટે છે, તો 5 ઘટતા હોય તો અહીંયા આપણે શું મૂકીશું? 5. ક્લિયર થઈ ગયું? તો આ જવાબ છે. એક અહીંયા હું લખું 1 મોલ Cr2O72- માંથી Cr3+ માં રૂપાંતર કરવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો જરૂર પડશે? તો અહીંયા પહેલાં આપણે સોલ્વ કરીએ. ધ્યાન આપજો મિત્રો, અહીંયા ભૂલ કરશે સ્ટુડન્ટ. Cr3+. ક્લિયર છે? હવે સૌથી પહેલાં તો આનો મતલબ કે પરમાણુ જે છે ને એને બેલેન્સ કરો. ઓક્સિડેશન અંક ગણી લઈએ. ચલો, આનો ઓક્સિડેશન અંક કેટલો? 7 × 14 -14, પેલી બાજુ જશે એટલે +14, એમાંથી 2 બાદ થશે એટલે 12/2 એટલે કેટલું થશે? +6. આનો ઓક્સિડેશન અંક કેટલો થશે? +3.
બીજા નંબરના અંદર રેડોક્સની અંદર શું છે, પરમાણુ બેલેન્સ કરો. અહીંયા ક્રોમિયમ 2 છે, અહીંયા ક્રોમિયમ 1 છે, તો અહીંયા ક્રોમિયમને આપણે કેટલા મૂકીશું 2. જ્યારે પરમાણુ બેલેન્સ કરીશું તો બંનેના જે ઓક્સિડેશન આંક છે એને પણ આપણે 2 વડે ગુણી દઈશું. અહીંયા એવું કેમ ના કર્યું કે અહીંયા Mn એક હતું, અહીંયા Mn એક હતું, અહીંયા કોપરનો એક પરમાણુ, અહીંયા કોપર એક હતો, અહીંયા એલ્યુમિનિયમ એક હતું, અહીંયા એલ્યુમિનિયમ એક હતું. ક્લિયર? અહીંયા ક્રોમિયમ 2 છે. શું કર્યું, રેડોક્સની વાત છે, શું કર્યું આપણે, ઓક્સિડેશન આંક ગણે. ક્રોમિયમના પરમાણુ જે અહીંયા 2 છે, અહીંયા 1 હતા, તો ક્રોમિયમના પરમાણુને સરખા કર્યા. પરમાણુને બેલેન્સ કરવા માટે જેટલા વડે ગુણવા પડશે બંને બાજુ ગુણીશું. તો આનો ઓક્સિડેશન આંક કેટલો થશે, +12, અને આનો ઓક્સિડેશન આંક થશે +6. તો હવે કેટલાનો ઘટાડો થાય છે, 6નો ઘટાડો. તો અહીંયા કેટલા આવશે, 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે. 6 ફેરાડેનો આપણને ચાર્જ પૂછેલો છે, તો 1 ફેરાડેનો 96,500, તો 6 ફેરાડેનો 6 ગુણ્યા 96,500 કુલમ. આને ધ્યાન રાખજો એક્ઝામ્પલ માટે. ક્લિયર થઈ ગયો? તો આ સ્વાધ્યાયનો દાખલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, નીચે સ્વાધ્યાયનું છે, સ્વાધ્યાયનું આપણું એક્ઝામ્પલ. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે. એટલે અહીંયા આપેલું છે પિગલિટ CaCl2 માંથી 20 ગ્રામ કોપર, 20 ગ્રામ Ca કેલ્શિયમ. તો પહેલાં એ સમજી લો કે કેલ્શિયમ જે છે એનો આણ્વીય દર જે છે 40 AMU છે. ક્લિયર? તો હવે પહેલાં આપણે એનું સમીકરણ બનાવીએ. પિગલિટ છે એટલે Ca2 પ્લસ અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા Ca. હવે અહીંયા શું મતલબ થશે કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો એટલે કેટલા મોલ કેલ્શિયમ હશે, 1 મોલ કેલ્શિયમ. 1 મોલ કેલ્શિયમ બરાબર આપણે લખી શકીએ 40 ગ્રામ. કઈ રીતે? તો મોલ બરાબર વજન ભાગ્યા અનુપાત. મોલ આપણે 1 લઈએ, 1 મોલ, તો વજન અનુપાત કેટલો છે, 40 AMU, તો W બરાબર કેટલું થશે, 40 ગ્રામ. ક્લિયર? તો એમ કહેવા માંગે છે કે 40 ગ્રામ કેલ્શિયમ અથવા તો 1 મોલ કેલ્શિયમ, એને કહેવાય 40 ગ્રામ કેલ્શિયમ ઉત્પન્ન કરવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે છે, 2 ફેરાડેની. તો આપણને કેટલા ગ્રામ પૂછેલું છે, 20 ગ્રામ. તો આપણે અહીંયા લખીશું 40 ગ્રામ કેલ્શિયમ મતલબ કે મેળવવા માટે કેટલા ફેરાડેની, 2 ફેરાડેની જરૂર પડે. તો આપણને પૂછેલું છે 20 ગ્રામ કેલ્શિયમમાં કેટલા ફેરાડેની જરૂર પડશે. તો 20 ગુણ્યા 2 ભાગ્યા 40 એટલે અહીંયા થશે 1 ફેરાડે. અહીંયા વિદ્યુતનો જથ્થો કીધો છે, તો ફેરાડેને કુલમમાં આપણે ફેરવી દઈએ તો 1 ફેરાડે બરાબર કેટલા, 96,500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. તો આપણે કહી શકીએ કે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 96,500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ક્લિયર? એ રીતે અહીંયા આપણે ગણીએ Al2O3માંથી એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનું સૂત્ર Al3 પ્લસ Al2O3 જે છે એના 2 આયનો બને. કયા 2 આયનો બને? એક તો બનશે 2Al3 પ્લસ અને બીજું બનશે 3O2 માઇનસ. આપણને તો એલ્યુમિનિયમનું પૂછેલું છે, તો અહીંયા Al3 પ્લસ એમાંથી 3 ઇલેક્ટ્રોન અને અહીંયા થશે એલ્યુમિનિયમ. ક્લિયર થઈ ગયું? તો અહીંયા કેટલા ફેરાડે છે, 3 ફેરાડે. કેટલા મોલ મળે છે, 1 મોલ એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ જે છે એનું વજન, એલ્યુમિનિયમનો આણ્વીય દર જે છે 27 AMU છે. તો મોલ આપણા જોડે છે એલ્યુમિનિયમ, તો આપણે વજન કાઢી શકીએ. વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દર. મોલ કેટલા છે, 1, અને આણ્વીય દર 27, એટલે કેટલું થશે, 27 ગ્રામ એલ્યુમિનિયમ જે છે એનું વજન. તો અહીંયા આપણે 1 મોલ એલ્યુમિનિયમ બરાબર લખી શકીએ 27 ગ્રામ. તો આપણે હવે અહીંયા બનાવીએ કે 27 ગ્રામ એલ્યુમિનિયમ જે છે એના માટે કેટલા ફેરાડેની જરૂર પડે, 3 ફેરાડે. તો આપણને કેટલા પૂછેલા છે, 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા, તો 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે છે, 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. તો આપણને રકમમાં આપી છે કે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો જરૂર પડશે. તો 40 ગુણ્યા 3 ભાગ્યા 27. ક્લિયર? તો હવે એનો જવાબ સોલ્વ કરો તો એનો જવાબ આવશે 4.44 ફેરાડે. અને આપણને વિદ્યુતનો જથ્થો કુલમમાં ગણીએ તો 4.44 ગુણ્યા 96,500 કુલમ. ક્લિયર છે? તો આ રીતે આપણને આપેલું હોય વજન, તો આપણે સમીકરણના આધારે સોલ્વ કરી શકીએ છીએ.
સ્વાધ્યાયનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે. ક્લિયર. તો અહીંયા આપણને આપેલું છે 1 મોલ H2O ઓટોમાં રૂપાંતર કરવું છે. તો ઓક્સિડેશનની વાત છે એટલે એનોડની પ્રક્રિયા H2O આપણે લખીએ તો 2H2O. ક્લિયર. એમાંથી અહીંયા 4H પ્લસ O2. ક્લિયર. પ્લસ 4 ઇલેક્ટ્રોન. પણ હવે ધ્યાન આપો અહીંયા આપણને કેટલા મોલ H2O કીધું છે? 1 મોલ H2O કીધું છે. ક્લિયર. તો અહીંયા તો 2 મોલ છે તો 1 મોલ કરવા માટે આખા સમીકરણને 2 વડે ભાગી દઈએ તો અહીંયા H2O, અહીંયા 2H પ્લસ 1/2 O2 પ્લસ અહીંયા શું આવશે 2 ઇલેક્ટ્રોન. ક્લિયર. અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે તો કેટલા ફેરાડે મતલબ કે 1 મોલ H2O જે છે એમાંથી O2 મેળવવું છે તો O2 મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડશે? તો અહીંયા 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. તો 2 ફેરાડે એટલે કેટલું થશે? 2 × 96500 કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. જો અહીંયા 2 મોલ H2O કીધું હોત તો પછી આપણે અહીંયા કેટલા લખતા? 4 ફેરાડે. પણ આપણને પૂછેલું છે કેટલા? 1 મોલ H2Oમાંથી. ક્લિયર થઈ ગયું. એ રીતે પણ આપણે ગણી શકીએ અને બીજી રીતે અહીંયા આ રીતે પણ H2Oમાંથી O2. તો આનો ઓક્સિડેશન આંક કાઢીએ. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? ઓક્સિજન વત્તા પ્લસ એટલે -2. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. -2માંથી 0 કેટલાનો વધારો થાય છે? તો 2 ઇલેક્ટ્રોનનો વધારો થાય છે એટલે અહીંયા લખીશું. ક્લિયર થઈ ગયું. તો 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા શું થશે? 2 ફેરાડે. 2 ફેરાડે એટલે કેટલા? 2 × 96500 કુલમ. આ રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ ઓક્સિડેશનના આધારે. અહીંયા બેલેન્સ કરી દઈએ તો અહીંયા શું થશે? 1/2 O2. ચલો એ રીતે અહીંયા સોલ્વ કરીએ. 1 મોલ FeO એમાંથી શું બને છે? Fe2O3. તો અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો પૂછ્યો છે એટલે આપણે ઇલેક્ટ્રોન લાવવા પડશે. ઇલેક્ટ્રોન ઉપરથી ફેરાડે ઉપરથી વિદ્યુતનો જથ્થો આપણે સોલ્વ કરીશું. તો Feનો અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? +2. અહીંયા Feનો ઓક્સિડેશન આંક કેટલો? તો અહીંયા 2Fe + 3 ઓક્સિજન -2 0. તો અહીંયા 2Fe = અહીંયા +6 તો Feનો અહીંયા કેટલું થશે? +3. તો +2માંથી +3 વધારો કેટલાનો? 1 ઇલેક્ટ્રોનનો વધારો. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. 1 મોલમાંથી કેટલા મળશે? 1 ફેરાડે. 1 ફેરાડે એટલે કેટલો? વિદ્યુતનો જથ્થો પસાર કરવો 96500 કુલમ. ક્લિયર છે? પોઈન્ટ ક્લિયર થઈ ગયો? 96500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે. સપોઝ 1.5 મોલ અથવા 1.5 મોલ Cr2O7 2- માંથી Cr3+ મેળવવા માટે કેટલા વિદ્યુતનો જથ્થો જરૂર પડે? ક્લિયર. તો અહીંયા આપણે રકમ લખીએ Cr2O7 2- એમાંથી Cr3+. ઓક્સિડેશન આંક અહીંયા કેટલો છે? +6. અહીંયા ઓક્સિડેશન આંક +3. ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે અહીંયા ક્રોમિયમ 2 છે, અહીંયા 1 છે. બેલેન્સ કરીશું. જ્યાંને પણ બેલેન્સ કરીશું તો જે ઓક્સિડેશન આંક એના વડે આપણે ગુણી દઈશું. અહીંયા +12. અહીંયા કેટલું થશે? +6. કેટલાનો ઘટાડો થશે? 6નો ઘટાડો. તો અહીંયા આવશે 6 ઇલેક્ટ્રોન. ક્લિયર. તો અહીંયા 1 મોલ Cr2 જે છે એમાં કેટલા ફેરાડેની જરૂર પડે છે? તો અહીંયા આપણે લખીએ 1 મોલ Cr2O7 માંથી Cr3+ રૂપાંતર કરવા કેટલા ફેરાડેની જરૂર પડે? 6 ફેરાડે. તો આપણને કેટલા મોલ પૂછેલા છે? 1.5 મોલ Cr2O7 2- માંથી Cr3+ રૂપાંતર કરવા કેટલા મોલની કેટલા ફેરાડેની જરૂર પડશે? 1.5/6. ક્લિયર. અહીંયા જે જવાબ આવશે કયો આવશે? ફેરાડે. એટલે અહીંયા આવશે 9 ફેરાડે
અને કુલમમાં પૂછે તો 9 × 96 500 કુલમ. ક્લિયર થઈ ગયું? 500 કુલમ. ક્લિયર થઈ ગયું? તો આનો જવાબ આવશે 9 ફેરાડે, તો 9 × 96 500 કુલમ. ક્લિયર છે? મિત્રો આ સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે 3.15. તો પહેલાં રકમ જોઈએ આપણે. 3 વિદ્યુત વિભાજ્ય કોષો છે A, B અને C. કયા? A વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે ZnSO4 છે, B AgNO3 અને C જે છે કોપર સલ્ફેટનું દ્રાવણ ધરાવે છે. એ ત્રણને શ્રેણીમાં જોડેલા છે. હવે કોષ B જે આપેલું છે મતલબ કે AgNO3 એનું વજન આપેલું છે. તો અહીંયા કોષ B એટલે કોણ છે કોષ B? સિલ્વર. તો સિલ્વરનું વજન છે 1.45 ગ્રામ. કેથોડ ઉપર જમા થાય ત્યાં સુધી કેટલો એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ? I બરાબર 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો કેટલા સમય પ્રવાહનું વહન થયું હશે? તો અહીંયા આપણને પૂછે છે T ગણવાનો છે અને T આપણે લખીશું સેકન્ડના અંદર. તો ચલો વજન આપેલું છે તો પહેલો પોઈન્ટ આપણે કરીએ કે WAG બરાબર MIT 96,500 × બેલેન્સ ફેક્ટર. ક્લિયર? આણ્વીય દર, સિલ્વરનો આણ્વીય દર 108 AMU આણ્વીય દર. ક્લિયર છે? તો આપણે ગણવાનું છે સમયને કરતા બનાવીએ તો T બરાબર WAG 96,500 × બેલેન્સ ફેક્ટર ભાગ્યા M × I. Wનું વજન આપણને આપેલું છે 1.45 ગ્રામ. 96,500 બેલેન્સ ફેક્ટર AgNO3 Ag પ્લસ અને NO3 માઇનસ. તો Ag પ્લસ માટે બેલેન્સ ફેક્ટર આપણે કેટલો થશે? 1. બેલેન્સ ફેક્ટર બરાબર 1 ભાગ્યા 1 બરાબર 1. એનો ચાર્જ 1 છે. આણ્વીય દર 108 અને I એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1.5. તો અહીંયા આપણને જે જવાબ આવશે સમયનો એ આપણે લખીશું સેકન્ડના અંદર. ક્લિયર? તો આને સોલ્વ કરો તો પહેલો આપણને પૂછ્યું કેટલા સમય પ્રવાહનું વહન થયું હશે, તો સમય આપણે ગણી લીધો. એટલે અહીંયા આપણે જવાબ સોલ્વ કરો તો જવાબ આપણે અહીંયા લખીએ તો 863.73 સેકન્ડ. તો આ એક પોઈન્ટ આપણો ક્લિયર થઈ ગયો. હવે બીજી વસ્તુ આપણને કોપર અને ઝીંકના કેટલા દર નિક્ષેપિત થયા હશે, મતલબ અહીંયા કોપરનું દર ગણવાનું કહે છે અને બીજું ઝીંકનું દર ગણવાનું કહે છે. હવે આપણને ખબર છે કે કોઈ એકનું દર આપણે જાણતા હોઈએ અને કોઈ બીજાનું દર ગણવાનું કહે અને શ્રેણીના અંદર કોષ જોડેલો હોય તો ફેરાડેનો બીજો નિયમ આપણે ઉપયોગ કરી અને એને સોલ્વ કરીશું. ક્લિયર? તો અહીંયા ફેરાડેનો બીજો નિયમને આધારે હું લખી શકું WAGનું વજન આપણને ખબર છે તો અહીંયા લખું EAGનું તુલ્ય દર કોનું ગણવાનું છે? કોપરનું. તો અહીંયા W કોપર અપોન E કોપર. તો WAGની વેલ્યુ આપણને ખબર છે. AGનું તુલ્ય દર ગણવું છે તો AGનું આણ્વીય દર કેટલું? તો AGનું આણ્વીય દર સિલ્વરનું 108 અને AGનો બેલેન્સ ફેક્ટર 1 છે એટલે કેટલું થશે? 108 ગ્રામ. ક્લિયર? અને કોપર જે છે એનું આણ્વીય તુલ્ય દર ગણવું તો કોપરનું આણ્વીય દર આપણને રકમમાં આપ્યું છે 63.5 અને કોપરનો બેલેન્સ ફેક્ટર 2 એટલે કે 31.75 ગ્રામ. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ. WAG બરાબર કેટલું છે? 1.45. AGનો તુલ્ય દર 108. કોપરનું વજન ગણવાનું છે અને કોપરનું તુલ્ય દર છે 31.75. તો કોપરનું વજન બરાબર 1.45 × 31.75 ભાગ્યા 108. તો અહીંયા એનો જવાબ આપણે લખીએ કોપરનું 0.426 ગ્રામ. ક્લિયર?
મિત્રો તમે કેલ્ક્યુલેટ કરી લેજો જવાબને પણ. અહીંયા હું જવાબ લખું છું ડાયરેક્ટલી. તો આ કોપરનું શું થઈ ગયું? વજન. હવે આપણને પૂછેલું છે ઝીંકનું વજન. તો હવે ઝીંકના વજન માટે ફેરાડેના બીજા નિયમના આધારે અહીંયા આપણે સોલ્વ કરીએ તો WAG अपॉन AG નો तुल्य दर बराबर ઝીંકનું વજન ભાગ્યા ઝીંકનો तुल्य दर. તો અત્યારે જ આપણે કર્યું તો WAG કેટલું છે? 1.45. AG નું વજન, AG નું तुल्य दर કેટલું છે? 108. ઝીંક જે છે એનું વજન કરવાનું છે અને ઝીંકનો तुल्य दर Zn 2 + 2 ઇલેક્ટ્રોન અને Zn. તો ઝીંકનો तुल्य दर, ઝીંકનું આણ્વીય દર કેટલું છે? 65.3 ભાગ્યા એનો વેલેન્સ ફેક્ટર કેટલો થશે? 2 થશે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે મૂકીશું ઝીંકનું तुल्य दर બરાબર 65.3 ભાગ્યા અહીંયા 2. તો હવે આને મિત્રો આપણે સાદુરૂપ આપીશું. ઝીંકનું 1.45 ગુણ્યા 65.3 અહીંયા 108 ગુણ્યા અહીંયા 2. તો આને આપણે જ્યારે સાદુરૂપ આપીએ તો એ સાદુરૂપનો જવાબ થશે 0.438 અહીંયા ગ્રામ. તો કેટલું ઝીંક નિક્ષેપિત થયું હશે, ડિપોઝિટ થયું હશે? તો 0.438 ગ્રામ ઝીંક ડિપોઝિટ થયું હશે. અને એના પહેલાં જે કોપરનો જે જવાબ હતો એટલું શું થયું હશે? કોપર ડિપોઝિટ થયું હશે. ક્લિયર છે મિત્રો? તો આપણું સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે અને સૂત્રને આધારે આપણે સોલ્વ કરી શકીએ છીએ. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.10 0.5 એમ્પિયરનો પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર તારમાંથી 2 કલાક સુધી T બરાબર 2 કલાક. 2 કલાક એટલે 2 ગુણ્યા 1 કલાકની 3600 સેકન્ડ. ક્લિયર? તો T બરાબર 2 ગુણ્યા 3600 સેકન્ડ માટે વહે છે. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો હવે આપણે ઇલેક્ટ્રોનનો સંબંધ વીજભાર સાથે વિદ્યુત જથ્થા અને ઇલેક્ટ્રોન વચ્ચેના સંબંધ તો એ છે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1.6 અથવા 1.602 ગુણ્યા 10⁻19 કુલમ. મતલબ કે 1.602 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો એ કોના બરાબર છે? તો 1 ઇલેક્ટ્રોન બરાબર છે. તો હવે આપણને જે વેલ્યુ આપેલી છે એના ઉપરથી પહેલાં આપણે વિદ્યુતનો જથ્થો કરીએ તો Q = IT. Q બરાબર કેટલા છે? તો 0.5 2 ગુણ્યા 3600 એટલે 0.5 એટલે 1/5. અહીંયા 2 ગુણ્યા 3600 તો 2 કેન્સલ. અહીંયા 3600 મતલબ કે કુલમ. હવે અહીંયા છે કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો ત્યારે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુતનો જથ્થો બરાબર કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો કેટલા આપણને આપેલા છે? 3600 કુલમ વિદ્યુતનો જથ્થો બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો 3600 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો આને આપણે સાદુરૂપ આપીએ તો 2.25 ગુણ્યા 10⁻22. 2.25 ગુણ્યા 10+22 ઇલેક્ટ્રોન. ક્લિયર થઈ ગયું? પોઈન્ટ ક્લિયર થઈ ગયો? અહીંયા 1.602 છે તો અહીંયા બી આપણે લખી દઈએ 1.602. સાદુરૂપ આપશો તો 2.25 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન વહી ગયા હશે. તો આ સંબંધ આપણને યાદ હોય તો આપણે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ.